પછી એમાં નક્કી કરવાનું મીંદડી નો ઘર બનાવે કેટલા વર્ષ કામ કર્યું છે મમ્મી 12 વર્ષ માથે કર્યું છે મમ્મી ને કે બસ એક ઈ કામમાં છે ને એને ટેકા બાકી જે ટેકા હું બનાવે ટેપલી બનાવું શેની તમે પાયલના પપ્પા આવ્યા તો પાયલના પપ્પાને વિડીયોમાં કેમ નો લે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે હે ને 8 વાગી ગયા બધાને ગુડ મોર્નિંગ ને રાધે રાધે તો અત્યારે હે ને કામે હમણાં જવાનું હોય સિમેન્ટ હે શું કરે સિમેન્ટ લે ખાડા પૂરે કેમ યાર ઓટોમેટિક કેમ થઈ ગઈ હા ફરવા માંડ્યા હતી આજ રજા હે કે જવાનું હોય તને કોણ અગાઉ કહેવાય આ મમ્મીના કામમાં હે મને પૂછવા આવ્યો મેં ફાઈનલ નતું કીધું બધા ને લગભગ નું કહેતા હતા ત્યાં તો કપડાં ધોવાની તૈયારીઓ કરે કપડાં ધોવાની હોય એ શું કરે હા પછી હું નાહી લઈશ આવીને નાહી લઈશ એટલે હું ધોવાઈ ગયો જ કહેવાય ને હાલો ફેમિલી હવે કામે હેલા જઈને પછી આવીને છે ને બ્લોગ કન્ટિન્યુ કરશું ફેમિલી અત્યારે હું ઘરે આવતો રહ્યો ને અત્યારે વાગી ગયા 12:30 વાગી ગયા 12:30 માથે થઈ ગયું એક થવા આવ્યો છે નહીં કેટલા થવા એક થવા આવ્યો હોય થોડી ઘણી વાર રહી છે ત્યાં 12:30 માથે થઈ ગયું ને પછી ત્યાંથી આવ્યો હતો આવીને હું કરતો હતો કે મને બહાર લઈ જાય તેને બહાર લઈ આવ્યું કોને આમ બહાર રખડવાનો બહુ શોખ નહીં અજીબ જાનવર વરસાદ આવ્યો હતા અહીંયા વરસાદ આવ્યો હતો અહીંયા તો કેટલો બધો વરસાદ આવ્યો જો તડકો લાગી ગયો હિસાબ કરતી લા તો લખવાના હે આવી ગયો એના તો નોખા કરવાના ને બધી ભરાઈ ગઈ બધી ભરાઈ ગઈ હે બુટિયા ભરવા આવે નીસુ ને ધરાઈ ગયા આ કામમાં હજી નથી પોતરા હોય ડુંગળી આમાં ધરાઈ ગયા હવે બીજા કામે જવાનું હવે શેમાં જવાનું હવે શેમાં નક્કી કરવાનું મીંદડી નો ઘર બનાવે પેલા જતા નહીં ને મમરામાં પછી ઓલે કમોદ ચારવા જતા હું મન આ ચોકો કાઢવા જતા હું જાતો મમ્મી જાતી સાગરીઓ હોય દીદુ હોય ને હાવ આવડીકડી હતી ગલુડિયા જેવડી હા ત્યારે આમ બધા જતા પણ તડકા પડતા ને તો બપોરે અંદર ચોકાની અંદર પડવાનું હૂફ આવતી હોય બહુ ગરમ આવતી હોય હવે એવું બંધ થઈ ગયું છે બંધ થઈ ગયું બાને કમોદમાં હાથ મારતા હતા ખબર છે પૈસા એ બધું બંધ થઈ ગયું અંદર અંદર શેકાઈ જાય અંદર અંદર ફેમિલી એ આખે ને મમ્મી કામે જતા એક ઠેકાણે હાકરના કારખાનામાં ત્યાં એ કેટલા વર્ષ કામ કર્યું છે મમ્મી 12 વર્ષ માથે કર્યું છે મમ્મી ને કે બસ એક ઈ કામમાં છે ને એને ટેકા બાકી જે ટેકા જ નથી અને તે પેલા જતા દાણાના કારખાનામાં એમાં જાજુ કર્યું છે ને 5 વર્ષ ત્યાં કામ કર્યું બાકી બીજે ક્યાં મેળ જ નથી આવ્યો આમથી આમ વાં કામે હું એવા ઠેકાણ ઘણી ઠેકાણ ફરી ગયો હું યાર્ડમાં ટકી ગયો એટલે ન્યા જ જાઉં પછી હું મમ્મી કોઈને થઈ જાઉં વાં કામે જાઉં ને તો રખડતો થઈ જાઉં
સેટિંગ ન આવે પછી યાર્ડમાં પાછા તમે નીકળીને પાછા જાવ ને અને યાર્ડમાં સેટિંગ ન આવે. અત્યારે તો મારે 200-300 રૂપિયાનું એમ કામ થઈ જાય પછી તો ત્યાંથી નીકળી જાય દુકાનમાં પછી બીજે કામે જાય ને પછી પાછા ત્યાં જઈએ ને તો પછી 200-300 માંથી નહીં જાય પછી એમને પેટ્રોલ ભરવા જવું એવું થાય. આ એકને એક દુકાનમાં હોય ને તો ત્યાં આપણે ખબર હોય એટલો માલ તો આવે જ છે આપણું થઈ તો જાય 200-300 રૂપિયા ઘણું પછી ચોમાસાનું જાજુ ન લેવા જવું જાજુ થાય નહીં એવું હોય. ચાલો ફેમિલી હવે આપણે નાહી લઈને પછી એને ખાવાનું બાકી હે એને ખાવાનું બાકી છે તો આપણે નાહી લઈને પછી એને ખાવા બેસી ફેમિલી અત્યારે એને ખાવા બેસી ગયા ને અત્યારે 1:30 વાગી ગયો અને ખાવા બેસી ગયા ખાવામાં એને ગુવાર બટેટાનું શાક ને રોટલી છે. ફેમિલી અત્યારે 4 વાગી ગયા ને અત્યારે ચા પીવા બેસી ગયા એ જોઈ લો ઘડિયાળ બંધ છે. પછી એમનું કહેતા કે અત્યારે ઘડિયાળમાં તો 3:30 જ છે તો ઘડિયાળ બંધ એટલે 3:30 થઈ ગયું. મને પાછળ 3 વાર કીધું 2 થી 3 હવે આજે 3:30 થયા હજી શું હોય પછી ઘડિયાળ બંધ થઈ ગઈ પછી ખાવું ચા બની ગયા ચા પી લે. શું બનાવે ઢેફલી બનાવું શેની શેની ચાલે હા છે ઓલા બાજુ શું બાઈ દીધી ઓલો આંગણવાડી હતી અત્યારે ભાભી દીધી ઉકળી ખોખડી બનાવવા ઢેફલી બનાવવા લાડવા બનાવવા એમ બધું જોશે આપણે થેપલા બને બનાવો તો ફેમિલી આવી હુખડી બનાવી શું કરે પંખો ચાલુ ઠીક હવે કમાડ દઈ દઉં હું કા મારું વારું છે ડાયરેક્ટ વારું હોય તો વાય ને પણ કમાડ શું જાય પાછું બધું નકરા વાળ આવે ઓલાને આવે છે પછી ગળામાં મારા જેવા ઘરી જાય. ફેમિલી હું અત્યારે ભઠ્ઠામાં આવી ગયો હતો ને આ સનસેટ થયો જો અને આ મસ્તીનું આમ ત્યાં જવાનું હતું પણ ત્યાં એને કામ કરતા હતા ને એટલે પછી હું ત્યાં ન ગયો. ભઠ્ઠામાં ત્યાં કામ કરતા હતા ટ્રેક્ટર ભરતા હતા એટલે પછી હું ત્યાં ન ગયો એટલે હું અહીંયા આવતો રહ્યો. એક એવી કોમેન્ટ આવી હતી કે તમે પાયલના પપ્પા આવ્યા તો પાયલના પપ્પાને વિડીયોમાં કેમ ન લીધા નહીં તો હું એટલે ન લીધા કે એમ કે એ મારા ઘરે તો હું બધાને લઉં જ છું એ તો તમને ખબર જ છે પણ ત્યાં હે ને અમુક એવી વસ્તુ હોય ને કે વિડીયો ઉતારવું ને હું તો ન ગમે એટલે ના તો નથી પાડી મને કે મને નથી ગમતું ને આમને વિડીયો ન ઉતારવું એવું કંઈ ના નથી પડી પણ આમ અલગ લાગે કે આમ અંદરથી ને એને અલગ લાગે કે આ વિડીયો હું કામ ઉતારે ને આમને આમ એટલે પછી ન લીધો. અને બીજી વાત એ કે મારે 9 વાગી ગયા હતા ને મોડું થઈ ગયું હતું મારે મોડું થઈ ગયું મારે તો 8 વાગે હું કામે વહી જતો હોય તમને કાંઈ ખબર જ હશે. પછી મોડું થઈ ગયું ને એટલે હું પછી કામે જવાનું મોડું થતું હતું એટલે પછી મેં કંઈક તો એ હિસાબે મેં ન લીધા એટલે એવું બધું થઈ ગયું હતું. હમણાં થોડાક દી પછી ત્યાં જવાનું થાય પાયલને મમ્મીના ઘરે ત્યારે એને બધાને લઈને તમને બતાડી 4-5 વાર જઈ આવું પછી એને ન લાગે પછી ઉતારું ને તો વાંધો નહીં. અત્યારે છે ને થોડુંક ન ગમે. પહેલાં તો હું વિડીયો ઉતારતો ને ત્યારે મારા મમ્મીને એમ કહેતા હું કામ વિડીયો ઉતારીશ ને આમને એને શરમ આવતી બોલવામાં ને એવી બધી શરમ આવતી પણ એને વાંધો ન આવ્યો કે હવે એ બોલવા માંડ્યા બધું કરવા માંડ્યા ને તો એમ ધીરે ધીરે એને બધું એ થવા માંડશે. પાયલના મમ્મી ને પપ્પા ને બધા પછી બોલવા માંડશે ને કરવા માંડશે. અત્યારે તેને એને એવું લાગે થોડું ગિલ્ટી ફીલ થાય. બીજી એક કોમેન્ટ એવી હતી કે તમે શોર્ટ વિડીયો કેમ નથી મૂકતા ને હું કામ નથી મૂકતા એનું કારણ શું છે ને એમ તો શોર્ટ વિડીયો એટલે નથી મૂકતો કે એક તો પાયલ નહીં કોઈ નવરા ન હોય એટલે પછી હું એ હિસાબે કાંઈ શોર્ટ વિડીયો ને એવું કંઈ બનાવતો નથી. અને પછી હું એકલો તો કેટલી કોમેડી કરી શકું ને કેટલો વિડીયો બનાવી શકું ને એમ એટલે એ હિસાબે શોર્ટ વિડીયો નથી મૂકતો. પછી લોંગ વિડીયો તો હું એકલો બનાવી શકું ને. અને બીજી વાત કહી કે હું પાયલ બેસતો હોય અને એક ત્રીજો જણો જ હોય એમાં કાંઈ આમ હાથ રાખીને આમ કાંઈ શૂટ ન કરી શકે એમાં જ કરવું પડે શૂટ કરવાનું એટલે પછી એ વાંધો પડતો હોય ને આમ ત્રીજો જણો શૂટ કરવો વાળો તો હોય ને. અને સાગરીઓની તો કામે જાય દીદુને અત્યારે ભણવાનું ને એવું બધું ચાલુ થઈ ગયું મમ્મી કાંઈ ઉતારી ન વાગે કાંઈ વિડીયો એટલે પછી હું હિસાબે મમ્મીની કામ કરતા હોય એટલે પછી એ કાંઈ ઉતારે ને એટલે એ હિસાબે એના શોર્ટ વિડીયો મેં બંધ કરી દીધા. પછી થોડોક ટાઈમમાં હું ચાલુ કરીશ ત્યારે આમ કંઈક મેળ આવી જાય ને આમ કંઈ ખરખાઈ થઈ જાય ને હું નવરો થઈ જાઉં ને એક રીતે મને ટાઈમ ન મળતો હોય ને હું કામે જાઉં ઘરે આવું પછી આની ઉપાધિ હોય ઓની ઉપાધિ હોય પછી મારે ડેલી બ્લોગે મૂકવો હોય એટલે એ બધા વાંધો પડ્યો હોય ને એટલે પછી શોર્ટ વિડીયો મેં એટલે બંધ કરી દીધા. ફેમિલી અત્યારે અહીંયા આરતી થતી હતી એટલે પછી મને યાદ આવ્યું હવે ધૂપ દીવા ને એવું કરવાનો ટાઈમ થઈ ગયો એટલે 7:30 વાગી ગયા તો હું ઘરે આવેલો જાઉં. ચાલો ફેમિલી હવે ઘરે જઈને જ મળશું. અત્યારે છે ને 9 વાગી ગયા છે ને હમણાં ખાવા બેસી પાયલને બુટીઓ આવી લઈ આવી કયું ની રોંટાની આવી ગઈ હતી પણ હું બતાડતા ભૂલી ગયો. અત્યારે બતાડી દઉં ને અત્યારે એ ગણે છે આવી રીતે આ પરાઈ ગઈ છે કે એમનું પેલા ગણે બાકી ગણે મમ્મીની
શું કરે છે જોઈએ. મમ્મીને તો ખાવા બેસી ગયા. શું બનાવ્યું? સેવ ટમાટાનું શાક ને એ મમ્મીએ બનાવ્યું. મમ્મી તો ખાવા બેસી ગયા. પણ હજી ઓલી છેલ્લી રહી ને હજી પગાણી નથી. એ કેટલા દિવસ? 3 દિવસ થયા. 3 દિવસ થયા હજી નથી. 2 દી થયા હજી નથી ભરાણી. હજી અડધી બાકી છે. મમ્મી કીજે તું એ ક્યાંયથી જા. ચાલો ફેમિલી હવે હે ને જમવા ટાણે પાછા મળશે. તો ફેમિલી અત્યારે ખાવામાં હે ને ચોરી બટેટાનું શાક બનાવ્યું છે અને છાશને રોટલી છે. ખાવા માંડે ને કાલે મારે જવાનું ફરવા એટલે રખડવા. પાયલને નથી આવવાની. એને કેમ કે એટલી બધી બુટી આવી જો 1200 જેવી બુટી હોય છે. એટલી હોય છે 1200 જેવી બુટી હોય એને એ ભરવાની. અને હું તો હાલમાં રજા રખડી. તો ફેમિલી અત્યારે 1:30 વાગી ગયો હોય ને અત્યારે બ્લોગનો એન્ડ કરી નાખી. તો હું તમને કહી દઉં કે કાલે અમે જવાના છીએ પણ ક્યાં જવાના એની નથી ખબર. અમે 2 જણા જવાના છીએ. પાયલ એક નથી આવવાની. એ કે મારે બુટી આવી ને તો મારે નથી આવવું. એ તમારે જવું જ જાવ. તો એટલે હું મારા કાકાનો છોકરો ઓલો કરણ ગયો ને 2 જણા જવાના. ક્યાં જવાના તો અમને નથી ખબર. ક્યાંક રખડવા જવાના છીએ. તો બ્લોગ તમે કાલના બ્લોગમાં તમને ખબર પડી જાય ક્યાં જાવું ને ક્યાં નહીં જાય. અમને ખુદને નથી ખબર. પણ ચાહું ને તો આમ થોરાજી કોર ગમે ત્યાં જવાના છીએ. હવે કી ઠેકાણ જાય ને પાકું નક્કી નથી. હવે તમને ખોટું કેવું કે ઠેકાણ જાય પછી ખબર પડે. તો આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગ સાથે. રાધે રાધે. જય માતાજી. થેન્ક યુ સો મચ વોચિંગ.